હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને સવારના 8 વાગી ગયા છે. તો આપણે અહીંયા બોરની મોટર ચાલુ કરી દીધી, મસ્ત કુંડામાં પાણી જાય છે. તો મિત્રો આપણે ફાઇનલી બીજી વાડી આવી ગયા છે અને આપણે કામકાજ કરવાનું છે. આજે દવા છાંટવાની છે. તો જો આપણે આજ સનેડો બદલાવ નાખ્યો, સનેડો બીજો આવી ગયો આજ. અને આપણે 128 નંબર માંડવી છે ને જોઈ લો આવો ફાલ છે. તમારે જો 28 નંબર માંડવી હોય તો કોમેન્ટમાં ફોટો બોટો મોકલજો અને કેવો ફાલ છે કહેજો. તો આપણે આજ દવાનો રાઉન્ડ લેવાનો છે, તો બતાવી દઉં તમને કઈ કઈ દવા નાખવાની છે. હાલ ભાઈ, આ કઈ દવા છે? સ્પીડ. એના માટે છે, પોપટી થ્રિપ્સ માટે. અને NaCl કંપનીનું છે. હા, નાગાર્જુનનું છે. ને એમાં ઝેર છે ફિપ્રોલિન 40%, એમાં ઇમિડાક્લોપ્રિડ 40%. તો હવે દ્રાવણ કરી નાખી. મિત્રો, આ છે આપણે બાયોરિસ કંપનીનું પોટાશ, અને આને બધા ખેડૂત કેરીના રસના નામથી ઓળખે છે. ને આનાથી આપણે દોડવો ભરાવદાર અને એકદમ વજનવાળો થાય ને રિઝલ્ટ બહુ સારું છે. જોઈ લેજો બોટલ તમે, બરાબર. ને આ આપણે છે વિબ્રિયો DCGL કંપનીનું. એમાં ઝેર આવે ઇમામેક્ટિન બેન્ઝોટ 1.9%, ને ઈયળ માટે કામ કરે. આનું રિઝલ્ટ એ ક્લાસ છે. એક આપણે છે ફંગીસાઇડ, એ છે એક્સ્ટ્રા ગોલ્ડ, અલ્બોગ કંપનીનું છે. હવે આનું રિઝલ્ટ કેવું હોય, આપણે પહેલી વખત આનો છંટકાવ કરીએ. અમેરિકન કંપની છે. આમાં ઝેરતા એસ્ટ્રોજોબિન 11% અને ટેબુકોનાઝોલ 18.3%. હવે જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે એ. મોટર ચાલુ કરીને આપણે ડાયરેક્ટ ટાંકી ભરવાની છે. જો ભાઈ ત્યાંથી ડોલ ભરી ભરીને ચાલુ કર્યું, હવે હું અહીંયા ભરવા લાગુ. તો મિત્રો, તમને દવાની ડિટેલ આપી દીધી અને હવે પાણીની ટાંકી આપણે ભરી લઈ, દવા નાખી દઈ અને પછી તમને બતાવું. મિત્રો, આપણે વાં જે દવા છાંટી હતી એમાં જે સનેડો હતો એ નવો સનેડો હતો, અને એમાં બે બાજુ 4-4 આયરું લેવાતી હતી. અને આપણે જે આ સનેડો છે એ જૂનો સનેડો છે, અને એમાં બે બાજુ 2 આયરું લેવાય, એટલે ઉથલની 8 આયરું થાય, અને એમાં ઉથલની આપણે 16 આયરું થતી હતી. પણ પ્રેશર તો કે આમાંય સારું જ છે. જો મિત્રો, આ આપણો સનેડો છે ને આ છે આપણે ઓલો સનેડો નથી, આપણો જૂનો સનેડો છે ઘરનો. જોઈ લો આનો અવાજ કેમ છે બાકી.
ટેકનિકલ કામકાજ છે બધું. જોઈ લ્યો તમે, આ પ્રેશર એ કાંઈ નબળું નથી. તમને કઈ ફેર લાગતો હોય તો કોમેન્ટમાં કહેજો. આ તો ગોલાઈમાં જરીક મળી ગયું એટલે ધીમું પડ્યું હોય એટલે પ્રેશર ઓછું થઈ ગયું હોય. બાકી પ્રેશર આમાં પણ હાઈ ક્લાસ જ છે. જોઈ લો મિત્રો, આનું પ્રેશર એ કાંઈ નબળું નથી, પણ આમાં ટૂંકમાં ઓલો પિસ્ટન વાળો પંપ નથી અને સાદો પંપ છે. ને ઓલો આપણે પિસ્ટન વાળો પંપ હતો, આ રીડિંગ પટ્ટીનો જે ઓલો સાદો પંપ આવે છે. આ પ્રેશર જો હોય એટલા જ પ્રેશર છે. જો ગોલાઈમાં ધીમું પડે એટલે પ્રેશર ધીમું પડી જાય. તો મિત્રો ફાઇનલી આપણું દવાનું કામકાજ હવે પૂરું થવા આવ્યું છે. જો હવે હેઠાની એકાદી ઉથલ બાકી છે તો હવે એ ઉથલ પણ મારી દેવું અને આંચ પણ પડી ગઈ છે, દિયા થમવા આવ્યો છે ને આપણું કામ લગભગ સમયસર પૂરું પણ થઈ ગયું છે. એટલે હવે કંઈ ઉપાધિ નથી. ને મિત્રો આપણી ચેનલમાં આવા ખેતીને લગતા વિડીયો આવતા રહે. ને આપણો વિડીયો તમને કેવો લાગે તો આપણો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો ને શેર કરજો. હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને આવા ખેતીને લગતા વિડીયો આવતા રહે તો આપણી ચેનલને દિલથી સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. તો જય જવાન, જય કિસાન.